હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં મગની દાળની ઇડલી બનાવી છે જે પ્રોટીનથી ભરપૂર છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. જેના માટે મેં 1.5 કપ જેટલો રવો લીધો છે અને 1 કપ જેટલી છાશ લીધી છે. એને આપણે મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ માટે આપણે એને સતત ફેટી લઈશું. હવે મેં મગની દાળ 2 કલાક પહેલાં પલાળી રાખી હતી, 1 કપ જેટલી. એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને જે રવો પલાળેલો છે એમાં એડ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સતત ફેટી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલી એમાં હળદર એડ કરી દઈશું અને ફરીવાર તેને મિક્સ કરી લઈશું. હવે આપણે આ બેટરને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું અને એમાં આપણે અડધા કપ જેટલું ગાજર છીણેલું લીધું છે, એક લીલું મરચું લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 2 ચમચી લીલા ધાણા લીધા છે. એને આપણે મિક્સ કરી લઈશું અને બરાબર ફેટી લઈશું. હવે આપણે સ્ટીમર આપણે ગરમ થવા મૂકી દીધું છે અને ઇડલી સ્ટેન્ડને આપણે આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ઇડલીને આપણે બેક કરવા મૂકી દઈશું. જેટલું એક વખત માટે આપણે બેક કરવાનું છે એટલું એક તપેલીમાં અલગ લઈ લઈશું સાઈડમાં. એમાં 1 ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને સહેજ પણ વાર રહેવા નહીં દઈએ, ફટાફટ એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. એના માટે મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરીને રાખેલું છે અને આ રીતે આપણે ઇડલી ભરી લઈશું અને 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું. આપણું સ્ટીમર પહેલેથી ગરમ કરેલું છે, એમાં આ રીતે આપણે ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. આપણી ઇડલી 15 મિનિટ માટે સ્ટીમ થઈને રેડી છે. તમે જોઈ શકો છો કે ઇડલી કેટલી મસ્ત દેખાઈ રહી છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. મેં લીલા નાળિયેરની ચટણી સાથે ઇડલીને સર્વ કરી છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ. બાય બાય.